ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ તેમજ મહિલા પાંખના સંયુક્ત ઉપક્રમે બોર્ડના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સહ શુભેચ્છા સમારોહ યોજાયો। સમરસતાના ભાવ સાથે સરહદી વિસ્તારના વિદ્યાર્થીઓ પણ કાર્યક્રમમાં જોડાયા હતા। શ્રી ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ તથા મહિલા પાંખના સંયુક્ત ઉપક્રમે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે તણાવ મુક્ત અને પ્રસન્નતાયુક્ત બોર્ડ પરીક્ષા કેવી રીતે આપી શકાય એ વિષયક માર્ગદર્શન સહ શુભેચ્છા સમારોહ સમસ્ત બ્રહ્મ સમાજ છાત્રાલય ભુજ ખાતે યોજાયો હતો। બ્રહ્મ સમાજે સ્વ નહીં પરંતુ સર્વના વિચાર સાથે સમરસતાના ભાવથી સેવા સાધના છાત્રાલયમાં નિવાસ કરતા સરહદી વિસ્તારના વિદ્યાર્થીઓને પણ આ કાર્યક્રમમાં આત્મીયતાપૂર્વક જોડ્યા હતા। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદનાથી કરવામાં આવી। ભુજ તાલુકા બ્રહ્મ સમાજ મહામંત્રી રીટાબેન ભટ્ટ દ્વારા એડવોકેટ વસંતભાઈ અજાણી, બ્રહ્મ સમાજ યુવા પાંખ પ્રમુખ અનિકભાઈ જોશી, મહિલા પાંખ પ્રમુખ ભક્તિબેન જોશી તથા અન્ય આગેવાનોનું પુસ્તક અર્પણ કરી શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું। ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ રવિભાઈ ત્રવાડીએ વિદ્યાર્થીઓને હકારાત્મક અભિગમ સાથે તણાવ મુક્ત રહી બોર્ડ પરીક્ષા આપવા પ્રેરણા આપી શુભકામના પાઠવી। મુખ્ય વક્તા ડોક્ટર પૂજાબેન કેવડિયાએ પરીક્ષા પૂર્વે તથા પરીક્ષા દરમિયાન મનોબળ જાળવવાની રીતો, કૌશલ્ય વિકાસ પર ભાર, યોગ્ય આયોજન, આત્મવિશ્વાસ વધારવા તથા ઉત્તમ પ્રદર્શન માટેના માર્ગદર્શક મુદ્દાઓ રજૂ કર્યા હતા। તેમણે વિદ્યાર્થીઓને એકાગ્રતા અને શાંતિપૂર્ણ મનોદશા સાથે પરીક્ષા આપવાની સલાહ આપી હતી। શ્રી અનિરુદ્ધભાઈ દવેના પૂર્વ પશ્ચિમ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા અભિવાદન કાર્યક્રમમાં દિલીપભાઈ ત્રિવેદી દ્વારા મળેલા 11,000 રૂપિયા રવિભાઈના પ્રયત્નથી મહિલા પાંખને શૈક્ષણિક કીટ વિતરણ માટે આપવામાં આવેલ, જેનો ઉપયોગ તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપવામાં કરવામાં આવ્યો હતો। શ્રીમતી ભાવનાબેન પ્રવીણભાઈ જોશીના પ્રયત્નથી પાઉંભાજીનું અનુદાન મળ્યું। ભોજન વ્યવસ્થામાં શરદભાઈ ઠાકર, અશ્વિનભાઈ પંડ્યા, નિલય ત્રિવેદી તેમજ પ્રકાશભાઈ ઉગાણીનો સહયોગ મળ્યો હતો। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શ્રી ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ તથા મહિલા પાંખના કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી। સમગ્ર કાર્યક્રમનું સંકલન રીટાબેન ભટ્ટ, ડોક્ટર તેજસભાઈ પાઠક અને અલ્પેશભાઈ જાનીએ કરેલ હતું। રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા।